જય શ્રી કૃષ્ણ મિત્રો, આગલા વિડીયોમાં આપણે જોયું કે શ્રી રોહિણીમાં તેની પુત્રવધુઓને શ્રી રાધા કૃષ્ણના લીલા દર્શન કરાવવાની છે. તો ચાલો શરૂ કરીએ અભૂતપૂર્વ લીલા દર્શન. રોહિણી માની આજ્ઞાનુસાર ભોજન ગૃહની સેવિકા રજત પાત્રોથી ભરેલો સુવર્ણ થાળ લઈને અંદર આવી. માએ સૌને પ્રેમથી બદામ, કેસર, સાકર મિશ્રિત દુગ્ધપાન કરાવ્યું. પોતે તો માત્ર થોડું જલપાન જ કર્યું અને પછી શ્રી કૃષ્ણની જિજ્ઞાસુ રાણીઓની મનોકાંક્ષા સંતોષવા પહેલે જ ધડાકે આટલું તો કહી જ નાખ્યું કે મેં વૃંદાવનેશ્વરી શ્રી રાધાને નિકટથી જોઈને ધારીને જોઈ છે. એકવાર નહીં, અનેક વાર, અનેક રૂપે જોઈ છે. અને તેથી એનો જો પરિચય આપવાનો હોય તો હું કેવળ આટલું જ કહું કે જોતા કદી ન ધરાઈએ અને પાછા વળીને બસ જોયા જ કરીએ એવું જે અનુપમ રૂપ, સૌંદર્ય, ભાવવાહી મુખારવિંદ, નિર્દોષ નમણી આંખો અને આકર્ષક વ્યક્તિત્વ મેં રાધામાં જોયા છે. એવા તો પછી મારી આખી ઉંમરમાં બીજી કોઈ કિશોરીમાં જોયા નથી. એક બીજી વાત પણ બરાબર સમજી લો કે મેં રાધિકાને જોઈ પ્રથમ નંદગાંવમાં ને પછી વૃંદાવનમાં. ત્યારે એની ઉંમર હશે 12-13 વર્ષની અને ત્યારે લાલાની ઉંમર હશે 8-9 વર્ષની. પરંતુ એક તો ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ જ પ્રફુલ્લિત અને એમાં વળી બાળકોને પણ સવારથી સાંજ સુધી પરિશ્રમયુક્ત જીવન જીવવાનું અને ઉપરથી ઘી, દૂધ, માખણની રેલમછેલ. એટલે એ વ્રજભૂમિના ગોપાંગના 10-12 વર્ષના થતા તો શરીરે એવું કાઠું કાઢી જાય કે જાણે ભર યૌવનાવસ્થામાં વિહરતા ન હોય. આટલી ભૂમિકા દ્વારા વ્યવહાર દક્ષ રોહિણી માએ રાણીઓના જિજ્ઞાસુ મનની ઘણી બધી સ્ત્રી સહજ શંકાઓ પ્રથમ વાક પ્રહારે જ નિર્મૂળ કરી નાખી. પછી ધીરે રહીને ઉમેર્યું, શ્યામ સુંદર અને રાધા પહેલી જ વાર એકબીજાને ક્યાં મળ્યા, ક્યારે મળ્યા, કેવા સંજોગોમાં મળ્યા, એ ઘટના એટલી રસપ્રદ અને ચમત્કારિક છે કે એ જાણ્યા પછી એ રાત્રે મને અને યશોદા મૈયાને તો એમ જ થયેલું કે કોઈ દિવ્ય યોગાનુયોગ વિના અને ઈશ્વરી સંકેત વગર આ બંનેનું વ્રજભૂમિમાં મિલન સંભવી જ ન શકે. આમ બીજા વાક પ્રવાહારે તો રોહિણી માએ શ્રી કૃષ્ણની પત્નીઓના મનની રહી સહી શંકા કુશંકાઓ પણ નેસ્ત નાબૂદ કરી નાખી. અને હવે ધીરે એમણે શ્યામ રાધાના પ્રથમ મિલનનો દિવ્ય પ્રસંગ વર્ણવવા યમલાર્જુન વૃક્ષવાળી ઘટના કેમ બની તે કહેવા માંડ્યું. ગોપીઓની રોજબરોજની ફરિયાદોથી તંગ આવી ગયેલા યશોદાએ માખણ ચોર કનૈયાને ઘરમાં પૂરી રાખવા એક દહાડો કેટલી મહેનત કરી. ત્યારે એ નટખટ નંદકિશોર ઉખડ સાથે બંધાયો. એ રોમાંચક પ્રસંગની આખી લીલા રજૂ કર્યા બાદ રોહિણીમાં ધીરે રહીને મૂળ હકીકત પર આવ્યા. લાલાને ઉખડ સાથે મુસ્કેટાટ બાંધી દીધા પછી ઘર ગૃહસ્થીના કામકાજમાં ગૂંથાઈ ગયેલી યશોદાને તો ખબરે ના પડી કે ક્યારે એનો લાલો ઉખડને ખેંચતો ઘરની બહાર નીકળી ગયો, ક્યારે આંગણ વટાવીને વનની વાટે આગળ વધ્યો અને માર્ગમાં જોડાજોડ ઉગેલા યમલ અને અર્જુન નામના 2 વૃક્ષોના થડ વચ્ચે ઉખડ ભરાઈ જતા એણે એવું તે કેવું જોર અજમાવીને ઉખડને ખેંચ્યો કે પેલા બંને ઝાડ મૂળ સહિત ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા. અમારાથી કોઈ કહેતા કોઈને આ વાતની ખબર ન પડી. એ તરફ જંગલી રીંછનો ભારે ઉપદ્રવ એટલે ખરે બપોરે તો વનની વાટે યા નદી કિનારે ભાગ્યે જ કોઈ જાય. તેથી જમીન પર પડી ગયેલા બંને વૃક્ષ વચ્ચે ઉખડ સહિત ફસાઈ ગયેલા કાનુડાએ કોણ જાણે કેટલીય બૂમો પાડી હશે, પણ કોણ સાંભળે.
પરંતુ એના સદનસીબે ગણો કે દેવયોગે 2 ગોપ બાળાઓ એ જ વખતે ત્યાં થઈને યમુનાજીના જળ ભરવા જઈ રહી હતી. 2માં એક હતી નંદગાંવની જ ગોપકન્યા લલિતા ને બીજી હતી બરસાનાના ગોપાધિપતિ વૃષભાણજીની લાડલી દીકરી રાધિકા. એને માતા કલાવતીએ એના જન્મ વખતે માનતા માનેલી કે એની પુત્રી રાધા મોટી થશે ત્યારે એ સ્વહસ્તે ગોકુળના ગોપનાથ મહાદેવની પૂજા કરવા આવશે. પોતાની સ્વર્ગસ્થ માતાએ રાખેલી આ બાધા પૂરી કરવા રાધા બરસાનાથી વૃંદાવન જતા માર્ગમાં નંદગાંવ ખાતે એના કોઈ સગાને ત્યાં રોકાયેલી અને અત્યારે ગોપનાથ મહાદેવના લિંગને ચોખા જળનો અભિષેક કરવાનો હોવાથી સ્વચ્છ યમુના જળ ભરી લાવવા માટે લલિતા નામની એક બહેનપણીને સાથે લઈને એ નદીએ જઈ રહી હતી. ત્યાં સર્વપ્રથમ એણે જ કનૈયાની બૂમ સાંભળી અને લલિતાનો હાથ પકડીને એને ત્યાં ખેંચી ગઈ અને આમ ઉખડથી બંધાયેલી હાલતમાં જમીન પર ચત્તા પાટ પડેલા કનૈયાએ પહેલી જ વાર આ કોઈ અજાણી ગોપિકાને સન્મુખ આવીને ઊભેલી જોઈ પોતે કંઈ પણ પૂછે એ પહેલાં તો લલિતાએ પેલીના કાનમાં કોણ જાણે શું એ કહ્યું કે શરમથી લાલ ચોળ થઈ ગયેલી એ દોડીને લાલા પાસે બેસી ગઈ ને એની ઝુલ્ફોમાં ભરાઈ ગયેલી ધૂળ પોતાની નાજુક આંગળીઓ વડે સાફ કરતા કરતા બોલી, એમ તો તું નંદનો છોરો, તારા પરાક્રમોની ને તોફાનોની ખૂબ વાતો મને લલિતાએ કહી છે. કાના, તું કેમ કરીને પડી ગયો? તને વાગ્યું તો નથી ને? રૂપાની ઘંટડી જેવા એના અવાજથી પ્રભાવિત થઈ ગયેલો લાલો તો એકી ટશે એને નિરખી રહ્યો હતો. ત્યાં લલિતાએ અજાણી ગોપીની ઓળખાણ આપી અને પછી તો બેઠા થઈ ગયેલા કાનકુંવરે પોતે આ 2 ઝાડ કેવી રીતે પાડી નાખ્યા એ પરાક્રમની વાત કહી. રોહિણીમાં આ રીતે દ્વારિકાના રાજમહાલયના બલરામ ભુવનમાં પોતાના વરદ કંઠે શ્રી રાધા અને શ્રી શ્યામનું પ્રથમ મિલન આ ભૂલોક પર ક્યારે થયું ને ક્યાં થયું એ પ્રસંગથી માંડીને ત્યાર પછી એ બંનેના સંબંધો કેવી રીતે ગાઢ બનતા ગયા તે બધું શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ શ્રી કૃષ્ણ ભગીની સુભદ્રાના પાકા ચોકી પહેરા હેઠળ વર્ણવી રહ્યા હતા. ત્યારે દ્વારિકાના રાજમંત્રણા ગૃહમાં રાજનીતિજ્ઞ યાદવગણ સાથે કોઈ અગત્યના રાજદ્વારી મુદ્દા પર મંત્રણા કરી રહેલા દ્વારકાધીશ શ્રી કૃષ્ણના હૃદયમાં એકાએક શૂળ ઉપડ્યું. હૃદય રોગના દર્દીને હૃદય હુમલાનું દર્દ ઉપડે એના કરતાંય વધુ તીવ્ર માત્રામાં અને પાછું અસહ્ય એવું આ તો પ્રેમ શૂળ. રામબાણ વાગ્યા હોય તે જાણે ની જેમ આવા પ્રેમ શૂળની પીડા તો એ જ સમજી શકે જેણે જીવનમાં ક્યારેક આ જાતના દિવ્ય પ્રણય ભાવનો રોમાંચ અનુભવ્યો હોય અને જીવનભર પોતાના પ્રિય પાત્રના વિરહાગ્નિમાં તપીને તપ્ત થયેલું જેનું હૃદય આ જાતના માનસિક વિચાર ભાવ સંક્રમણને ઝીલવા જેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ચૂક્યું હોય તેને જ આવું દિવ્યાતિ દિવ્ય પ્રેમશૂળ ઉપડે. શ્યામ સુંદર આવી પરમ કોટીના માનવેન્દ્ર હતા. તેથી પહેલી જ વાર ઉપડેલી આ પ્રેમશૂળની રોમાંચક પીડાથી તેમના નેત્રો બીડાઈ ગયા. શરીરમાં જાણે કોઈ અલૌકિક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો ન હોય તેમ ગિરધારી ઘનશ્યામના સમસ્ત શ્રીઅંગમાં તન્મનાટ વ્યાપી ગયો. ભર શિયાળે શ્રી કૃષ્ણનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને અત્યાધિક હર્ષોલ્લાસથી એમનું મુખારવિંદ એવું તો ઝળહળી ઉઠ્યું કે દ્વારકાધીશનું આવું દેદીપ્યમાન સ્વરૂપ પહેલી જ વાર નજરે નિહાળીને મંત્રણા ગૃહમાં ઉપસ્થિત યાદવ ધુરંધરો જ નહીં, ખુદ દાઉ બલરામ પણ દિગ્મૂઢ થઈ ગયા. બધા વિસ્ફારિત નયને શ્યામ સુંદરને નિરખી રહ્યા. જરૂર કંઈક અકલ્પ્ય ને અગમ્ય ઘટના આ ધરતી પર બની રહી છે એટલું સમજી જતા દાઉજીને વાર ન લાગી. ભૂતકાળમાં આવું 2-4 વાર બનેલું એ એમણે નજરે જોયું હતું.
જ્યારે પણ કોઈ આપ્તજન યા ભક્તજન પર આફત આવી પડે અને એ દુઃખી નિસહાય વ્યક્તિ આર્તનાદ કરી દ્વારકાધીશ શામળિયા પ્રભુને વહારે જવા વિનવે ત્યારે આ શ્યામ સુંદર જ્યાં બેઠા હોય ત્યાંથી એકદમ ઊભા થઈ જતા અને ત્યારે એમના દિવ્ય મુખારવિંદ પર આવી જ અદ્ભુત દીપ્તિ ને અવર્ણનીય આભા પ્રસરી જતા દાઉએ નજરે જોયા હતા. છેલ્લે હસ્તિનાપુરની રાજસભામાં પાંડવ કુલવધુ દ્રૌપદીના ચીર ખેંચવાનું દુસ્સાહસ દુષ્ટ દુશાસને કર્યું ત્યારે એ ધર્મ ભગિની કૃષ્ણની હૃદયક ભેદક ચીસ સાંભળીને જમતા જમતા શ્રી કૃષ્ણ કેવા ઊભા થઈ ગયેલા એ આખા કૃષ્ણ પરિવારે નજરે જોયું હતું. અને ત્યારે પણ શ્રી કૃષ્ણના વદન કમળનું આવું જ તેજસ્વી સ્વરૂપ બધા સ્વજનોએ નિહાળી જોયું હતું. એ દાવને યાદ આવી ગયું, શું ફરી પાછી પાંડવો પર કોઈ દાઉ તો હજી આવા વિચાર તરંગોમાં ડૂબેલા હતા ને આ બાજુ પ્રેમશૂળથી પીડાગ્રસ્ત શ્યામ સુંદર પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે માન ન માન અત્યારે આટલામાં ક્યાંક કોઈના દ્વારા મારી અને મારી ગોલોકેશ્વરી પ્રાણેશ્વરી શ્રી રાધાની બાળલીલાની વાતો થઈ રહી છે. એમને તરત જ યાદ આવ્યું કે આ તો 2 દિવસ પર પોતે મનમાં જે સંકલ્પ કરેલો તે જ સાકાર થઈ રહ્યો છે. શ્યામ સુંદરનું રોમ રોમ હર્ષથી નાચી ઉઠ્યું. હવે તો એક ક્ષણ પણ આ મંત્રણા કક્ષમાં રોકાવું એમના માટે મુશ્કેલ હતું. આ લીલા કથા ક્યાં વર્ણવાઈ રહી છે તે નજરે જોવા ને કાનો કાન એનો શ્રવણાંદ માણવા પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા અને કોઈને કંઈ પણ કહ્યા વિના એ તો રાજમહેલ તરફ ચાલવા માંડ્યા. ન રથની રાહ જોઈ કે ન તો દાવનો સંગાથ કરવાની પરવા કરી. ઘનશ્યામ તો જાણે રઘવાયા થઈ ગયા હોય તેમ લગભગ દોડવા જ માંડ્યા. હંમેશા બાજી સંભાળી લેવા ટેવાયેલા બલરામે આશ્ચર્યચકિત થઈ ગયેલ મંત્રી સમુદાયને સાંત્વના આપતા એટલું કહ્યું કે ભૈયાને હમણાંથી આવું ઘણીવાર થઈ જાય છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું એમની પાછળ જાઉં છું. આજની સભા આપણે અહીં બરખાસ્ત કરીએ છીએ. આપ સૌ હવે આપના નિવાસ સ્થાને જઈ શકો છો. અને બલરામે પણ દારૂક રથ લઈને આવે એની રાહ ન જોતા શ્રી કૃષ્ણની લગોલગ થઈ જવા ઝડપથી પગ દબાવ્યા. થોડી જ વારમાં બંને બંધુ રાજમહાલયના પ્રાંગણમાં પ્રવેશ્યા અને દાવને વધારે આશ્ચર્ય તો એ જોઈને થયું કે ભૈયા શ્રી કૃષ્ણ પોતાના ભવનમાં કે કોઈ રાણીના આવાસે ન જતા સીધા બળરામ ભવન તરફ જવા લાગ્યા અને છેક રોહિણીમાના નિવાસ ગૃહ આગળ જઈને અટક્યા. પછી પાછળ આવી રહેલા દાવ તરફ એક નજર નાખી. મહેલના પગથિયા સડસડાટ ચડી ગયા અને પડથાર વટાવી પડશાળમાં થઈને આગળ વધ્યા. પરંતુ રોહિણીમાં જે કક્ષમાં બિરાજતા હતા તે મુખ્ય કક્ષના દ્વાર આગળ આવતા જ શ્રી કૃષ્ણ એકદમ આંચકો ખાઈને થંભી ગયા. અને એ જ વખતે બળરામે પણ લગભગ દોટ મૂકીને શ્રી કૃષ્ણની પડખે આવીને ઊભા રહી ગયા. બંને ભાઈઓએ શું જોયું? માતૃશ્રીના નિવાસ ખંડના પ્રવેશ દ્વારની વચ્ચોવચ્ચ ઉંબરા પર 2 પગ મૂકીને અને બંને બાજુ 12 શાખો પર 2 હાથ ટેકવીને બંને ભાઈઓની લાડલી બહેન સુભદ્રા લગભગ ધ્યાનસ્થ દશામાં અર્ધ બીડેલ નયને અવાચક ઊભી હતી. બંને ભાઈઓએ કુતૂહલવશ પ્રથમ તો એકબીજાની સામે જોયું. અંતર્યામી અવિનાશે જ્યારે આંખના ઈશારે મોટા ભાઈ સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે સ્વભાવે લાગણીશીલ દાવજી એકદમ ચિંતાતુર થઈ ગયા. હજી તો ગઈકાલે જ પોતાને ત્યાં ખાસ પ્રેમાગ્રહથી રહેવા આવેલી પ્રિય ભગિનીને આજે આ રીતે દ્વાર વચ્ચે ઊભેલી જોઈને બલરામના પેટમાં ફાડ પડી.
અંદર જરૂર કંઈક નવા જૂની થઈ લાગે છે. તેમણે શ્રી કૃષ્ણના ખભે શંકાથી હાથ મૂક્યો એટલે દાઉના હાથ પર પોતાનો હાથ પ્રેમથી મૂકીને શ્યામ સુંદર મક્કમ પગલે આગળ વધ્યા. હજી તો માંડ 2 ડગ ભર્યા હશે ત્યાં તો બહેન સુભદ્રાનો ભાવવાહી અવાજ કાને અથડાયો. એટલે જ ઊભા રહેજો ભ્રાતાશ્રી, આગળ 1 કદમ પણ ભરવાની મનાઈ છે. કેમ કેમ સુભદ્રે, શું થયું છે અંદર? શા કારણે તું અમને અંદર જતા અટકાવી રહી છે? અધીરા સ્વભાવથી બળરામે શ્રી કૃષ્ણ કંઈ પણ પૂછે એ પહેલા સ્વયં પૂછી નાખ્યું. માતૃ આજ્ઞા જ્યેષ્ઠ બંધુ, રોહિણી માની આજ્ઞાથી હું અત્યારે દ્વાર પર પહેરેગીર તરીકે ઊભી રહી છું. માતૃશ્રીનો હુકમ છે કે મારે હમણાં કોઈને અંદર જવા દેવાના નથી, તમનેય નહીં, ભૈયા શ્રી કૃષ્ણને પણ નહીં. અરે ખુદ દુર્વાસા મુનિ આવે ને તો તેમને પણ નહીં. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય. કોઈ અડગ યોદ્ધાની અદાથી અને ગંભીર ખુમારીથી સુભદ્રાજી બોલ્યા. બળરામની અકળામણ એકદમ વધી ગઈ. એક તો અત્યારે શ્યામની માનસિક સ્થિતિ ચિંતાજનક છે અને વળી એ પણ પાછા કેવી ભૂલ કરી બેઠા કે પોતાના મહેલે જવાની બદલે સીધા અમારા આવાસે દોડી આવ્યા. અને અહીં વળી આ નવો તમાશો. બહેન જેવી બહેન ઉઠીને એના ભાઈઓને એમ કહે કે અંદર નથી જવાનું. શું થવા બેઠું છે આ બધું? યાદવોના પુણ્ય પરવારી ગયા કે શું? અકળાયેલા બળરામનો આક્રોશ હવે માજા મૂકી રહ્યો હતો. જિંદગીમાં પહેલી જ વાર ઉપડતે સાદે એમણે બહેન સુભદ્રાને કહ્યું, તારી અક્કલ બક્કલ તો ઠેકાણે છે ને સુભદ્રા? તને શરમ નથી આવતી અમને ના પાડતા? જરા કહે તો ખરી કે અંદર એવું તે શું ચાલી રહ્યું છે કે મને અને શ્યામને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે? માતૃશ્રીની તબિયત તો સારી છે ને? મહેલમાં કોઈ સાજુ માંદું તો નથી થયું ને? કોઈ ખાસ મહેમાન પરોણા આવ્યા છે કે શું? કંઈક તો કે પાગલ, જેથી અમારે શું કરવું એની અમને ખબર તો પડે. પરંતુ બલરામના આટલા બધા પ્રશ્નોનો એક શબ્દ પણ સુભદ્રાના કાનને સ્પર્શી ન શક્યો. એ તો અંદર અવિરતપણે ચાલી રહેલી પેલી દિવ્ય લીલા કથાનો આસ્વાદ માણવા પુનઃ ગળા ડૂબી ગઈ હતી. એની અર્ધ ખુલ્લી આંખો બહાર મંડાયેલી હતી, પરંતુ કાન તો અંદરનો શબ્દ પકડી લેવા એકાગ્ર હતા. કેમ કે અંદર કાનાનું પિતાંબર અને રાધિકાની ઓઢણી કેવી રીતે અદલ બદલ થઈ ગયા અને પછી બંનેની માતાઓએ આમને સામને કેવો વ્યવહાર કર્યો એ રસપ્રદ પ્રસંગની એટલી સુંદર માંડણી રોહિણી માએ કરી હતી કે બધા હસી હસીને બેવડ બળી જતા હતા. માંડ હસવું ખાડી રહેલી સુભદ્રાએ બંને ભાઈઓને મૌન રહેવાનો ઈશારો કર્યો અને પુનઃ ભાવ સમાધિમાં લીન થઈ ગઈ. કંઈ સમજ ન પડતા મનમાં કંઈક બળબડતા બલરામે આખરી ઉપાય તરીકે વનમાળી સામે નજર કરી. પરંતુ શ્રી કૃષ્ણને તો અત્યારે બળરામના આક્રોશની પણ ક્યાં પરવા હતી. પ્રેમસૂળનો રોમાંચ હવે તો પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. આ બધી લીલા રચનાર લીલા પુરુષોત્તમને તો ખબર જ હતી કે અંદર શું ચાલી રહ્યું છે. એમની મનીષા તો માત્ર એટલી જ હતી કે અંદર જે કહેવાઈ રહ્યું છે તે કાનો કાન સાંભળીને કથા શ્રવણનો પરમાનંદ માણવો, જે માણવા નહોતી દેતી આ ભગીની સુભદ્રા. આટલે સુધી દોડી આવ્યા પછી હવે શ્રવણ વિમુખ રહેવું શ્રી કૃષ્ણ માટે અસહ્ય હતું. જ્યારે આ હઠીલી બહેનને ફોસલાવી પટાવીને ચૂપચાપ અંદર પ્રવેશ મેળવવો એ તો આકાશ કુસુમવત હતું. દ્વિધામાં પડી ગયેલા દામોદર હવે કંઈક રસ્તો શોધવાની વેતરણમાં પડ્યા હતા. અત્યાર સુધીના સુદીર્ઘ જીવનમાં અનેક વાર સામ દામ દંડને ભેદ પ્રયોજી ચૂકેલા ઘનશ્યામને સમજાઈ ગયું કે આજે અત્યારે એમાંથી એકેય પ્રયોગ અહીં થઈ શકે એમ નથી. કેમ કે એક બાજુ માતૃ આજ્ઞાનું પાલન શિરોમાન્ય છે તો બીજી બાજુ ભાઈ બહેનના આત્મીય સંબંધની પવિત્ર આણ છે. એક તરફ અવરોધના પાકા શત્રુ બળરામ આઘા પાછા થઈ રહ્યા હતા
તો બીજી તરફ ભગવાન સમક્ષ કોઈ પણ પડકાર ઊભો થતા વેત ક્ષણાર્ધમાં એમના જમણા હાથની તર્જની પર આવીને ચક્કર ઘૂમવા લાગતું સુદર્શન ચક્ર અંદર જવાનો માર્ગ પ્રભુ માટે મોકળો કરી આપવા ક્યારનુંય આજ્ઞાની રાહ જોતું એમની આંગળી પર ઊંચું નીચું થઈ રહ્યું હતું. પરંતુ અત્યારે અહીં એમાંથી કોઈનું કાંઈ ચાલે એમ ન હતું. એ કેવળ શ્યામ સુંદર જ સમજતા હતા. હવે તો સુભદ્રાને મનાવવા માટે કે સમજાવવા માટે ફક્ત એક જ શસ્ત્ર શ્યામ સુંદરના ભાથામાં સુરક્ષિત હતું અને એમને ઊંડે એમ થયા કરતું હતું કે પોતાનું આ જન્મજાત અજેય અને અદ્ભુત શસ્ત્ર કે જેણે બચપણથી માંડી આજ દિન સુધીમાં પોતાને અનેકવાર બગડેલી બાજી સુધારી આપવામાં અનહદ સહાય કરી હતી તે આજે પણ વિજયી નીવડશે જ. આ અણમોલ શસ્ત્રની મર્યાદા ફક્ત એક જ હતી કે માત્ર સ્ત્રી શક્તિને નમાવવા માટે જ તે વાપરી શકાતું હતું અને સદભાગ્યે આજે જેના પર એ વાપરવાનું હતું તે સુભદ્રા પણ સ્ત્રી શક્તિ જ હતી. એટલે શસ્ત્ર પ્રયોગની સફળતા માટે શ્યામ સુંદર આશાવાન હતા. એમને ભૂતકાળના એ બધા પ્રસંગો બરાબર યાદ હતા કે જ્યારે ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયેલી ગોપીઓ નક્કર પુરાવા સાથે યશોદામાં સમક્ષ પોતાના વિરુદ્ધમાં રાવ ફરિયાદ કરવા કમર કસીને ઊભી હોય અને ત્યારે બચાવના એકમાત્ર ઉપાય તરીકે પોતે આ શસ્ત્ર વાપરે કે તરત પરાજિત થઈ જતી પેલી ગોપીઓ ફરિયાદ કરવાનું તો બાજુએ રહ્યું, ઉપરથી એનો હાથ પકડીને ઘરમાં લઈ જતી અને પોતાના સ્વહસ્તે જેટલું ખાવું હોય તેટલું માખણ પરાણે ખવડાવતી. એકલી ગોપીઓ જ શું કામ, ખીજાયેલા યશોદામાં અને રીસાયેલી રાધિકા પણ આ શસ્ત્ર પ્રયોગથી શાન શુદ્ધ ભૂલીને પોતાની પાછળ કેવા દોડી આવતા હતા તે મુરલી મનોહર ક્યાં ભૂલ્યા હતા અને પોતે હસતા ઘણીવાર કહેતા હતા તે પણ યાદ આવ્યું કે આ જગતમાં જેટલા માનવી આ શસ્ત્રથી જીત્યા છે એટલા બીજા કોઈ હથિયારથી કોઈ પણ યુગમાં નથી જીતાયા. તો પછી એ શસ્ત્રનો પ્રયોગ સુભદ્રા ભગિની પર કરવામાં હવે એક પળનોય વિલંબ શા માટે? શ્યામ સુંદરનું આ અજોડ ને અનન્ય શસ્ત્ર એટલે એમનું પેલું જન્મજાત માદક મોહક મંદ સ્મિત. એનો તાત્કાલિક પ્રયોગ કરવા સહેજ બાજુ પર ખસી જઈને સુભદ્રાનું ધ્યાન ખેંચાય એ રીતે પગનો અવાજ કરીને શ્રી કૃષ્ણે એક ડગલું આગળ વધવા પ્રયત્ન કર્યો. પદરવ સાંભળીને ચમકેલી સુભદ્રાએ આંખ ખોલીને ભૈયા શ્રી કૃષ્ણ ભણી ઠપકા ભરી મીટ માંડી. બરાબર તે જ ક્ષણે એની આંખોમાં આંખ પરોવીને શ્યામ સુંદરે યશોદાનંદન બાળ કનૈયાના પેલા માદક મોહક હાવભાવ મુખારવિંદ પર આવિર્ભૂત કરીને બળરામની નજર ન પડે એ રીતે છાના માના સુભદ્રા સામે પોતાનું જાદુઈ પ્રતિભાવાળું માદક અનુપમ મંદ સ્મિત વેર્યું. ભીતરથી સંપૂર્ણ રાધામય બની ગયેલી લાગણીશીલ બહેનીએ પૂર્વે મથુરામાં જોયેલું પોતાના પ્રિય બંધુનું બાલ મુકુંદ માધવ સ્વરૂપ મુખારવિંદ આજ વર્ષો પછી નજર જોયું. કંસવધ બાદ હર્ષ ઘેલા થઈ ગયેલ યાદવ સમુદાયે શ્યામ અને રામને સુશોભિત રથમાં પ્રસ્થાપિત કરીને મથુરાના રાજમાર્ગો પર જે ભવ્ય વિજય યાત્રા રૂપી રથયાત્રા કાઢેલી તેમાં પોતે પણ સામેલ હતી અને ત્યારે શ્યામ ભૈયાના મુખમંડળ પર લહેરાતા પેલા મરક ચિત્તાકર્ષક સ્મિતે મથુરાની જનતાને કેવી ગાંડી ઘેલી કરી નાખી હતી તે સુભદ્રાએ નજરે નિહાળ્યું હતું. આજે એ જ યાદગાર વિજયવંતુ સ્મિત યાદવેન્દ્રના વદન કમળ પર પુનઃ વિલસતું જોઈને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રા અત્યંત હર્ષ વિભોર થઈને પલકમાં જીતાઈ ગઈ. શ્યામ સુંદરને તો આટલું જ કરવું હતું ને આટલું જ જોઈતું હતું. અડધું કદમ આગળ વધીને મનમોહને બહેની સુભદ્રા એકલી જ સાંભળે એટલા માટે ધીમા સ્વરે કહ્યું, સુભદ્રે,
માતેશ્વરીની આજ્ઞા શિરોમાન્ય, અમે અંદર નહીં જઈએ બસ, પરંતુ અહીં બહાર ઊભા ઊભા તારી જેમ થોડું ઘણું સાંભળીએ તો એમાં આજ્ઞાભંગ થયો ન ગણાય હોને. ભાવ સમાધિ લીન સુભદ્રામાં તો હવે પ્રત્યુત્તર આપવા જેટલાય હોશ ક્યાં રહ્યા હતા. એને તો કેવળ એટલું જ યાદ હતું કે કોઈ અંદર આવવું ન જોઈએ અને કથાભંગ થવો ન જોઈએ. તો પછી અહીં બહારની બાજુએ ઊભા રહીને ભાઈશ્રી જો સાંભળવા આતુર હોય તો છોને સાંભળતા. આખરે તો આ એમના જ બાળપણની બધી લીલા કથાઓ છે, એટલે એમનાથી ને દાઉજીથી તો ક્યાં કશું અજાણ્યું છે. સુભદ્રાના અંતરાત્માએ આ રીતે અંદરથી લીલી ઝંડી ફરકાવી દીધી, એટલે તેણે બંને બંધુઓને હાથના ઈશારાથી સમજાવી દીધું કે ચૂપચાપ મારી ડાબી જમણી બાજુની 12 શાખ પાછળ સંતાઈને ઊભા રહી જાઓ અને છાના માના સાંભળો, તમારે સાંભળવું હોય તો. અને પછી પોતાને સાંભળવાનું કંઈ જતું ન રહે એ જિજ્ઞાસાથી બીજી કોઈ જીભાજોડી કર્યા વિના એણે આંખો અર્ધબંધ કરી દઈને દ્વાર વચ્ચે પૂર્વવત ઊભા ઊભા જ રોહિણી માના અસ્ખલિત વાણી પ્રવાહથી વહેતી શ્રી રાધા કથા રસ ધારાનું રસપાન કરવા માંડ્યું. શ્યામ સુંદરે હસીને બળરામને ઈશારો કર્યો કે મારી જેમ તમે પણ એક બાજુ સંતાઈને ચૂપચાપ ઊભા રહી જાઓ ને સાંભળો. ત્યારે મોડું મોડું પણ કંઈક બુદ્ધિગમ્ય થતા હરખાયેલા અને ભૈયા શ્રી કૃષ્ણને હવે સ્વસ્થ ચિત્તે હસતા જોઈને ચિંતામુક્ત થયેલા બળરામ પણ બહેનની ડાબી બાજુએ સંતાઈને શાંત ઊભા રહી ગયા. પોતાની જનેતાના મુખની આવી ભાવવાહી વાણી સાંભળવાની ફુરસદ જેને જીવનમાં બહુ ઓછી પ્રાપ્ત થઈ હતી તેવા દાઉજી માટે તો આ એક અનેરો ને આહલાદક લાવો હતો. તેથી એ એવી અનુપમ તક શું કામ જતી કરે. એમને પણ ભાવ વિભોર અને એકાગ્રચિત થઈ જતા વાર ન લાગી. પરંતુ વાસુદેવ શ્રી કૃષ્ણની મનોદશા તો પરમાનંદની ચરમસીમા વટાવી ચૂકી હતી, કેમ કે છેલ્લા કેટલાય દિવસોથી જે અવર્ણનીય રાધા મહાભાવની અનુભૂતિ પોતે એકલા માણી રહ્યા હતા તેનો કંઈક સંસ્પર્શ હવે પોતાની અષ્ટરાણીઓના અને ભ્રાતા ભગિનીના હૃદયને પણ ભાવથી ભીંજવી રહ્યો છે. એ ઘટનાનું પ્રત્યક્ષ દર્શન જ એમના માટે તો આ કૃષ્ણાવતારની સફળતાનું દ્યોતક હતું. અને તેથી તેઓ તો અત્યારે આખા બ્રહ્માંડનો ભાર બાજુ પર મૂકી દઈને બસ અંદરથી અસ્ખલિત વહી આવતી રોહિણી માની અમૃત વાણીનું રસપાન કરવા તન્મય થઈ ગયા હતા. આહા, આ તો પહેલો પ્રસંગ વર્ણવાઈ રહ્યો છે ને કાંઈ. શ્યામ સુંદર મનમાં વધ્યા અને એ રસપ્રદ પ્રસંગ સાંભળવા ઉત્કંઠિત થઈ ગયા. રોહિણીમાં કહી રહ્યા હતા, કનૈયા સાથે રાધાનું શકપણ કરતા પહેલા રાધાની માએ નંદબાવાના ધન વૈભવનો તાગ મેળવવાની હઠ પકડી અને પોતાના પતિ વૃષભાણજીને કહી દીધું કે મારી પાસે અતિ મૂલ્યવાન જે 5 નકલંક મોતી છે તેવા મોતીની એક માળા જો નંદરાય મારી રાધા માટે મોકલાવે તો જ હું એમના શ્યામ સાથે મારી રાધાનું શકપણ કરું. અને સ્ત્રીહઠ આગળ હારી ગયેલા રાધાના પિતાએ પોતાની બહેન સાથે પેલા 5 કિંમતી મોતી નંદરાયને મોકલાવીને કહેવડાવ્યું કે અમારી રાધાએ આવા મોતીની માળા પહેરવાની જીદ પકડી છે. તમે તો વ્રજરાજ છો, તમારે ત્યાં તો આવી અનેક માળાઓ હશે, એમાંથી એકાદ માળા મોકલાવી આપવા કૃપા કરશો. નંદ યશોદા તો મનમાં ખૂબ લજ્જિત થઈ ગયા. આવું એકાદું પાણીદાર મોતી પણ જેમની પાસે ન હતું તે નંદરાય આવા મોતીની આખી માળા મોકલવાની વાત સાંભળીને ઉદાસ થઈ ગયા. હવે આ રાધા સાથે મારા કાનુડાનું વેવિશાળ થઈ રહ્યું એવો નિશ્વાસ નાખીને નિરાશ થઈ ગયેલા યશોદાજી પણ લમણે હાથ દઈને બેસી ગયા. સાંજે ગાયો ચારીને ઘેરે પાછા ફરેલા ગોવિંદે મા અને બાપ બંનેના ઉદાસ મોં જોઈને ચિંતાનું કારણ પૂછ્યું અને કારણ જાણ્યા પછી
ઓહો, એમાં સી મોટી વાત છે. લાવો એ 5 મોતી મને આપી દ્યો. હું હમણાં જ એની ખેતી કરું છું. તમે જોજો એકમાંથી અનેક મોતી થઈ જાય છે કે નહીં. કહેતા કહેતા લાલાએ તો નંદબાવાના હાથમાંથી 5 મોતી ઝૂંટવી લીધા ને જાય ભાગ્યો યમુના તટે. નંદરાય તો બૂમો પાડતા પાડતા ઊંચે શ્વાસ પાછળ પાછળ દોડ્યા ને હાંફળી થઈ ગયેલી યશોદા દોડતી આવી મારી પાસે. રોહિણીમાં એમની લાક્ષણિક શૈલીમાં આ અદ્ભુત પ્રસંગ મન મૂકીને જ્યારે વર્ણવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ભારે થઈ. ઘણા લાંબા સમયથી દ્વારિકાપુરી ન પધારેલા દેવર્ષિ નારદજીને ઓચિંતું ભગવાન શ્રી દ્વારકાધીશનું કંઈક કામ આવી પડતા તેઓ દેવલોકનો સંદેશો લઈને સીધા દ્વારકા આવી પહોંચ્યા. નારાયણ નારાયણનો જાપ જપતા મુનિવર તો સીધા રાજ દરબારમાં જ ગયા, કેમ કે એમને ખ્યાલ હતો કે મોટે ભાગે આ સમયે તો પ્રભુ દરબાર ભરીને બેઠા જ હોય છે. રાજસભાગૃહના મુખ્ય દરવાને દેવર્ષિનું અભિવાદન કરીને સમાચાર આપ્યા કે આજે તો સભા ઓચિંતી બરખાસ્ત કરીને મહારાજ ક્યારનાય મહેલે સીધાવી ગયા છે. સ્વામીની તબિયત કંઈક અસ્વસ્થ જણાતી હતી એટલે દાઉ મહારાજ પણ એમની સાથે જ ગયા છે. આટલું સાંભળ્યા પછી પ્રભુના પરમ ભક્ત નારદજી એક ક્ષણનો પણ વિલંબ કરે ખરા? વળી એમને તો સર્વત્ર અબાધિત ગતિ કરવાનું ચિરકાલીન વરદાન. પ્રભુ કદાચ અંતઃપુરમાં પધાર્યા હોય તો ત્યાં પણ પહોંચી જવાનો એમને તો ઈશ્વરદત્ત અધિકાર. એટલે અંતર્યામીને શોધતા શોધતા નારદજી તો આવી પહોંચ્યા રોહિણી માના નિવાસ સ્થાને. પણ આ શું? પ્રવેશ દ્વાર આગળ આ કેવું અદ્ભુત દ્રશ્ય! અનિર્વચનીય મહાભાવાસ્થાએ પહોંચી ગયેલા ત્રણેય ભાઈ બહેન શ્રી કૃષ્ણ, બલરામ ને સુભદ્રા નિશ્ચલ નિર્વાક સ્પંદન રહિત જાણે સંગે મરમરની 3 સાક્ષાત મૂર્તિઓ. અને આ શું? આયુધરાજ સુદર્શન તો ભગવાનની કરાંગુલી ત્યજીને કેવું વિગલિત થઈને એ ત્રણેય ભાઈ બહેનની વચ્ચે ધરતી પર જાણે સાષ્ટાંગ દંડવટ પ્રણામ ન કરતું હોય એ સ્થિતિમાં નિશ્ચેતન થઈને પડ્યું છે. પોતાની ચક્રાકાર સ્વરૂપ છોડીને એણે તો થોડો લંબિતાકાર ધારણ કર્યો છે ને કાંઈ. આહા, નારદજી તો ધન્ય ધન્ય થઈ ગયા. યુગા યુગાંતરથી ત્રિલોકમાં સર્વત્ર નિર્બધ અને નિર્મુક્ત વિહાર કરવાના ઈશ્વરદત્ત વરદાનધારી શ્રી વીણા પાણીએ ભૂતકાળમાં કોઈ પણ ઈશ્વરી અવતારમાં ક્યારેય ન જોયેલું એવું આ તો અલૌકિક સ્વરૂપ દર્શન હતું. પ્રભુની પ્રિય ભગિની ઘરનો ઉંબરો રોકીને ઊભી હોય અને એની જમણી બાજુ ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણ તથા ડાબી બાજુ શેષનાગના અવતાર સ્વરૂપ શ્રી બલરામ કર જોડીને નતમસ્તકે ઊભા હોય. એટલું જ નહીં, પરશુરામે પ્રેમથી પ્રદાન કરેલું અમોઘ અસ્ત્ર સુદર્શન ચક્ર વિગલિત થઈને ભૂમિ પર દંડવટ પ્રણામની સ્થિતિમાં શોભી રહ્યું હોય અને આ ચારેય એકાગ્ર ચિત્તે ભાવમય દશામાં દ્વારની પેલે પર ચાલી રહેલી કોઈ દિવ્ય લીલા કથાનું આકંઠ પાન કરી રહ્યા હોય એવું અભૂતપૂર્વ અને અવર્ણનીય દ્રશ્ય નજરે નિહાળીને રોમાંચિત થઈ ઉઠેલા પ્રભુ ભક્ત નારદજીના વરદ મુખેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નો 12 અક્ષરી મંત્ર પહેલી જ વાર પ્રગટ થઈને ધીમા સાદે વાતાવરણમાં ગુંજી રહ્યો. પરંતુ જે વાસુદેવને દેવર્ષિ નારદ 2 કર જોડીને નમન કરી રહ્યા હતા તે પોતે તો અત્યારે આંખમાં ધસી આવેલ અશ્રુ પ્રવાહને મહાપરાણે રોકી રાખીને વાત્સલ્ય મૂર્તિ મૈયા યશોદાને મનોમન દંડવટ પ્રણામ કરી રહ્યા હતા. કેમ કે આ જ ક્ષણે અંદરના કક્ષમાં રોહિણીમાં શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ યશોદા માના અજોડ પુત્ર પ્રેમની પેલી હૃદય ભેદક કહાણી સમાપ્ત કરતા કહી રહ્યા હતા
કે હવે મારા કાનુડાનું વૃષભાણની રાધિકા સાથે લગ્ન કેવી રીતે થશે? એ પ્રશ્ન લઈને મારી પાસે દોડી આવેલા યશોદા તો સાવ ભાંગી પડ્યા હતા. નકલંક મોતીની માળાએ તો એમની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. મારા કાનકુંવરના નસીબમાંથી હવે તો રાધા ગઈ. એવા ઊંડા નિશ્વાસ નાખી રહેલા યશોદાને હું કેવી રીતે સમજાવું કે યશોદા, તું જેને તારો દીકરો સમજે છે, આખું ગોકુળ જેને નંદકુંવર કાન તરીકે ઓળખે છે, એ કોઈ ગોપબાલ નથી કે જે રાધા જેવી ગોપ કન્યાને પરણીને આખી જિંદગી ગોકુળમાં ગાયો ચારતો ફર્યા કરશે ને વાંસળી વગાડ્યા કરશે. અલી, એ તો દેવકી નંદન વાસુદેવ છે, યદુવંશનો રાજકુમાર છે અને મથુરાના રાજા કંસનો ભાણેજ છે. કોણ જાણે ક્યારે એને મથુરાનું કહેણ આવે અને એ પોતાના સગા મા બાપ પાસે પાછો ચાલ્યો જાય. અને એકવાર એ ગોકુળમાંથી ગયો તો પછી ફરી પાછો વ્રજભૂમિમાં પગ મૂકશે કે કેમ એ તો રામ જાણે. માટે હવે તું એનો મોહ છોડી દે અને રાધા જેવી કોઈ ગોપ કન્યા તારી પુત્રવધુ બનશે એવા સ્વપ્નો જોવાનું પણ છોડી દે. પરંતુ યશોદા જેવી પુત્રવત્સલ માતાને આવી હૃદયભેદક વાત કહેવાની હિંમત પણ કેમ ચાલે? તેથી સાપ મરે પણ નહીં ને લાકડી ભાંગે પણ નહીં. એ રીતે મેં એને આશ્વાસન આપતા કહ્યું, યશોદા, શું કામ નિરાશ થાય છે? ભૂલી ગઈ તે દિવસે પેલા ગર્ગાચાર્ય મહારાજે લાલાનો હાથ જોઈને શું કહેલું તે? તમારો કુંવર મોટો થઈને એવા મહાન પરાક્રમો કરશે કે લોકોમાં એ ભગવાન તરીકે પૂજાશે. એટલું જ નહીં, મોટા મોટા રાજા મહારાજાઓ પોતાની રાજકુંવરીઓ અને એને પરણાવવા માટે આકાશ પાતાળ એક કરશે. યશોદા, આ એક રાધા સાથે તેનું લગ્ન નહીં થાય એટલી અમથી વાત પર નિરાશ કાં થાય છે? તું જોજે તો ખરી, એક બે નહીં 8-10 વહુઓની તું સાસુમાં થાય છે કે નહીં? દુઃખી યશોદા માનું મન બહેલાવવા ત્યારે મારાથી આવું બોલાઈ ગયેલું તે મને હજી બરાબર યાદ છે. અને સાથે સાથે મારી આ સજાવટના જવાબમાં એ પુત્ર ઘેલી યશોદાએ પોતાના હૈયાની તદ્દન ખાનગી વાત પહેલી જ વાર મારી આગળ અશ્રુભરી આંખે રજૂ કરેલી તે તો મને અક્ષરશઃ યાદ છે. યશોદાએ કહેલું, બહેન, તમે બધા શું એમ સમજો છો કે હું કાંઈ જાણતી નથી? મને તો ક્યારની ખબર પડી ગઈ છે કે આ કાનુડો મને સોંપાયેલી પારકી થાપણ છે. એટલું જ નહીં, એ કોઈ સાધારણ બાળક નથી, દિવ્ય અવતારધારી કોઈ દેવાત્મા છે. પરંતુ આટલી નાની ઉંમરમાં પૂતના જેવી રાક્ષસીના પ્રાણ હરનારો સક્તાસુર, બગાસુર, અઘાસુર, ધેનકાસુર, વત્સાસુર, પ્રલંબાસુર જેવા એકથી એક ચડિયાતા અસુરોનો એકલે હાથે સંહાર કરનારો, તૃણાવર્તને મોતને ઘાટ ઉતારનારો, કાલિયા નાગને નાથનારો, યમુલાર્જુનનો ઉદ્ધાર કરનારો, દાવાનલનનું પાન કરી જનારો, ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત તોડનારો અને પોતાના નાનકડા મુખમાં મને અનંત બ્રહ્માંડના દર્શન કરાવનારો આ કનૈયો ભલે ગમે તે હશે, આજે તો મારો લાડીલો લાલો છે. યશોદાનંદન નંદકુંવર તરીકે ઓળખાય છે. એટલું જ યાદ રાખીને બહેન, હું તો દાડા કાઢું છું. કાલે ઉઠીને એ ભલે ને મોટો રાજા બની જાય અને 8-10 શું 18 રાણીઓ છોને કરતો, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું તો સીધી સાધી એક જ વાત સમજું છું કે કોઈ પણ ભોગે જો એનું પહેલું લગ્ન આ રાધા સાથે થઈ જશે તો મારી તમામ ચિંતાઓનો આપોઆપ અંત આવી જશે. યશોદાની આ વાત મને બહુ સ્પષ્ટ સમજાઈ નહીં. તેથી મેં આશ્ચર્ય ભાવે પૂછ્યું કે કનૈયો રાધા સાથે લગ્ન કરે તેથી તમારી ચિંતાઓનો અંત આવી જાય એવી કેવી રીતે? ત્યારે એણે ખૂબ ધીમે અવાજે કહ્યું, રોહિણી,
રાધા સાથે એણે લગ્ન કર્યું હશે તો પછી એ અહીંથી ગમે તેટલો દૂર જશે તોય એ મહિને 2 મહિને પણ અહીંયા આવ્યા વિના રહી શકશે નહીં. એને અમારી એટલી બધી ચિંતા છે કે એ રાધા વહુને તો અમારી સેવા ચાકરી કરવા અહીં મૂકીને જ જશે. એને તો ખબર જ છે કે આખી વ્રજભૂમિમાં એક રાધા જ એવી પ્રેમાળ અને લાગણીશીલ છે જે ઘડપણમાં અમારી લાકડી બનીને અમને સાચવશે. અને તેથી જો રાધા વહુ અમારી પાસે રહેશે તો કાનુડો અમને મળવા આવ્યા વિના રહેવાનો નથી. બાકી તો બહેન એ ગમે તેટલી રાજકુંવરીઓને પરણે, એમાંથી કોઈ આ યશોદા સાસુમાની ચાકરી કરવા માટે મારી ગાયોને દોહવા ઓછી અહીં આવવાની છે. માટે હું તમને 2 હાથ જોડીને વિનવું છું કે તમે રાધાની મા પાસે જાઓ અને આ મોતીની માળાવાળી વાત જતી કરવા સમજાવો. ગમે તેમ કરો પણ મારો કાનુડો આ રાધાને ઝટ પરણી જાય એવો કોઈ રસ્તો શોધી કાઢો. કહેતા કહેતા યશોદા તો ધ્રુસકે રડી પડી. અને આ બાજુ યશોદા મૈયાએ વર્ષો પહેલા રોહિણી માને કહેલું આ રહસ્ય આજે પહેલી જ વાર કાનોકાન સાંભળીને અત્યંત ભાવ વિભોર થઈ ગયેલા દ્વારકાધીશની બંને બંધ આંખો આંસુથી છલકાઈ ગઈ. ધન્ય છે તું માં જશોદા, આટલું બધું જાણતી હોવા છતાં માં તે સાવ અજાણ હોવાનો ઢોંગ કરીને મને ઠેઠ સુધી અંધારામાં રાખ્યો. અરે રે, મેં અનેકની મનોકામનાઓ પરિપૂર્ણ કરી પણ એક તારી અંતરની ઈચ્છા પૂરી ન કરી શક્યો. આ અક્ષમ્ય અપરાધ બદલ હે જગદંબા તું મને માફ કરજે. 2 હાથ જોડીને વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયાની ક્ષમા માગી રહેલા શ્રી કૃષ્ણના કર્ણપટલ પર બરાબર એ જ વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના શબ્દોચ્ચાર અથડાયા. ચમકીને પ્રભુએ જેવા નેત્ર ખોલ્યા કે તરત પરાણે ખાડી રાખેલો અશ્રુ પ્રવાહ આંખમાંથી વહેવા લાગ્યો. જે જોઈને ગદગદ થઈ ગયેલા દેવર્ષિ નારદજીથી વીણા ટંકાર થઈ ગયો અને મોટેથી બોલી ઉઠાયું, નારાયણ નારાયણ, મારા પ્રભુ નમો નારાયણ. વીણા ટંકાર સહ થઈ રહેલો નારાયણ નારાયણનો અવિરત જાપ સાંભળીને સુભદ્રાજીએ અને બલરામજીએ પણ તત્ક્ષણ આંખો ખોલી અને મુનિવરને પ્રણામ કર્યા. બીજી બાજુ અંદરના કક્ષમાં યશોદામાના પુત્ર પ્રેમની લીલા કથા વર્ણવતા અત્યંત લાગણીવશ થઈ ગયેલા રોહિણી માને જલપાન કરવાની જરૂર પડી. તેથી તે અટક્યા અને એ જ વખતે એમને કાને પણ નારાયણ જાપ સંભળાતા દેવર્ષિ નારદજી પધાર્યા લાગે છે એમ કહેતા રોહિણીમાં સફાળા ઊભા થઈ ગયા. આ નારદજીને અત્યારે જ આવવાનું સૂઝ્યું એવો મનમાં બળાપો કરતી શ્રી કૃષ્ણની 7 રાણીઓ પણ ઊભી થઈ ગઈ. દ્વાર ભણી જવા ઈચ્છતા રોહિણી માને હાથનો ટેકો આપીને રૂકમણીએ તેમને ધીરે ધીરે દોર્યા. એટલે બાકીની રાણીઓ પણ તેમની પાછળ પાછળ જવા મનમાં ભારે અજંપો અને અધીરાઈ જાગેલા તેને પરાણે દબાવી રાખીને હવે આગળ વધવા લાચાર બની. વિસ્મિત વદને વંદના, વીણા પાણી જપનાદ, વિશ્વેશ્વર અદ્ભુત લીલા, યુગ યુગ રહેશે યાદ. દ્વારે પ્રહરી બહેનડી, દંડવટ ચક્ર પ્રણામ, નતમસ્તક નટવર ઊભા, કર જોડી બલરામ. મિત્રો, તો અહીં અભૂતપૂર્વ લીલા દર્શન સમાપ્ત થાય છે. તો આગલા વિડીયોમાં આપણે જાણીશું કે નારદજી શું વરદાન પામ્યા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.